હા ગોરી તારી ઊંચે રે મેડીને ઊંચા મોર નારે નારે હુનાય આવું કે નારે હુનાય આવું ગોરી તારે તો હા કોઈ નરેશભાઈ નું ગીત ભાઈ એવું ગવાતું ને એ વખત તો જબરદસ્ત મજા આવી જતી. હા અમુ ભાઈ ટીવીઓ નો જમાનો જતો રહ્યો. અમુ તો પેલો એલઈડી આવી જાય એલઈડી તાને અમાર વખત તો દોરી ધપ ટીવી એ બધા દોરા ધપ જ દેખોય તાને મજા આવતી એ વખત તો. હાય રાગેશ એટલો એ વખત તો બધા ભાઈઓ ભેગા મળી મેલા વચ્ચે ટીવી મેં લે ને બધા ભેગા થઈને જોઈએ ને અત્યારે તો 30,000 ની એલઈડી હોય તો ઘરમાં એકલો જોશી. એટલે શું કરવાનું આવું જીવન તો અમારું હતું ભાઈ. તાને અત્યારે વખત તો ખરોમાં મઠ પડ્યા હોય ગાર પડ્યા હોય તાને બધા ખેતરમાં ફરતા હોય ને એવી મજા આવે કે તાને નાસ્તા એ બદલાઈ ગયા પાછા. પેલા તમારે ભાઈ નાસ્તામાં આવા ડુંગળી લોટલો આ જમવાનો. પેલા અમારે શોખ જવું હતું તો સાયકલ લઈને જતા પણ કાકા આપણે જમાનો બદલાઈ ગયો. હું તો ગાડીઓ ને બાઈકો ને એવું થઈ ગયું. એમાં તો આ ખોખાતા જલ્દી જતો રહ્યો છે. હા અમે એ વખત તો સાયકલ લઈને જતા એટલે શરીર મજબૂત રહે. તાને એ તો પહેલાનું જી ખાતું છે કોઈ જેમ તેમ નહીં. તાને આવું કાકા આપણે લાવવું છે. લાવવું તો છે પણ મને શું આવડે છે? તે તમારું શું ચલાવવાનું છે? આ તો આપણે ચલાવવાનું છે. કનું લાયો? હા તો આપણે વિકલાનું છે. આપણો ભાઈ બંને વિકો એનું લેતો આવ્યો. મેં કીધું લાવજે ઘેર જતો. ઘણા દારોનું સપનું હતું. હું પહેલા સાયકલ ચલાવતો. ઓવા કે અત્યારે ના હોય ને તો મને બાઈક શીખવા. કાકા શીખવાતું હોય તમારે તો હું અલ્યા મને આવડી જાય એટલે હું લાવી દઉં પછી બાઈક. અમાર સાયકલ ને બાઈક માં ઘણો ફરક પડે કાકા. ગમે તે કર બાઈક શીખવાડ એટલે શીખવાડ. કાકા બાઈક શીખવાનું નહીં હું તમને પહેલાથી કહી દઉં. ચમ હા ભાઈ બંધનું કહેવાય પારકું કહેવાય કાકા. અલ્યા પારકું તે આપણે શું ખાઈ જવું છે એને શીખવું જ છે કે ખાલી હવે ના કાકા અડતાય ના તમે. ચમ આ જોખમ કહેવાય કાકા. એવું કશું ના હોય ને જોખમ નું બોખમ બધું યાર. એ રહ્યો બાપરો હમણાં જ લાવ્યો છે. મહિનો થયો હમણાં જ લાવ્યો છે એટલે કહું. એટલે હો પણ શીખવાડ કે નહીં શીખવું કાકા રહેવા દે તમે. ગમે તે કરું પણ શીખ્યા વગર તો ના રહું. થોડો તું શીખવાડ એટલે જ શીખોય. એમ તો સાયકલ તો ચલાવતો પેલા તાને શમ ના આવડે. હા આટલા લાઈન ચાલુ કરું તાને હું વધો નહીં. ઉપર બેસી જા દે છે. સારું જ નહીં થતું મારું. નવું નહીં લાયો. લાયો છું વળી એક જણાનું શીખવા પણ હારું સારું નહીં થતું યાર. શાનનો એ મથું છું. નવું તો ચાલુ છે ના થાય યાર. તમે તો સલાવો છો પાછા. મને ફાવો એમ નહીં બેગલો ચાલુ છે ના થાય. કેમ આમાં આર્ય હોય જો અતારોના બાઇક સાધનમાં સિસ્ટમ આવી છે. આર્ય પાડું પડે ગોળો પર ગોળો પર ઉપર પછી અત્યારે તો સોપો આવી જાય. પગ સહી ગયા તો ભૂલી ગયો. પછી આ ભગત સાવી તો હાલો. એવું હોય વળી આપણે ટ્રેક્ટર ના હાલતા. હા સાવી હાલવાની. પણ ટ્રેક્ટરને તો પકડી રહ્યા ખુરખુર કરી. એ બધું બંધ થઈ ગયું. સોપ દબાવો આમ. છે દબાવું. આર્ય લાલ કલરની ચાલુ કરો બાઈક. ચાલુ કરો. હા આગળ ખેડવા જો. એવી તા નહીં છોડી દેવાનું. શું છોડી દેવાનું? આર્ય કલર કહેવાય. કલર તો દો એટલે એટલું નહીં આવડતું. હું કરું છું એ હું આમ એ આમ ચાલુ કરવાનું જુઓ. આ દસ દે ભાઈ. આ ચાલુ કરું. હા કરો એ હા આમાં કલર દબાવવાની આમ કઈ
બરાબર ગેર પાડો પહેલો ગેર પાડો ને છે ઓ પાછળ હા આમાં તમે આમ જાઓ ને થોડી રેત આલવાનું મેં કીધું યાર આર્યો હતા મેકવા તો રાગ ઉતારજો હું એકલો જોઈ દઉં તમે છોડતા જ નહીં ને યાર એમ નહીં શું કરવાનું છો ગેર પાણી રાગ જવા જવાનો શીખ્યું રાગે રાગે કરે છોડવાની ઓવા હા ઓવા જવા દે ઊભું કરો તો કોઈ બાળકું જ નહીં ને ઊભું કરો યાર તો વધારતો બધો પેઢી શું જોજો પગ ભાજી છે હમણાં હાલ બહાર કાઢજો આ તો બધી બાઇકની સિસ્ટમ હોય યાર રમી ગયું છે બાઇક મારું આ તો કૂદકો મારે છે ને યાર બાઇક કહું પડી હા આ ભાઈ સાધનનું એન્જિન નક્કી ના હોય તારે અભર્યું ગમે તો ફગી જાય ભાઈ અને મહી નાખે સાધન તો મને વાત કરો ચલાવી લઉં ચલાવી લેતા એટલે બેહો અને યાર તમે શાંતિ ચલાવો ગાડી એમ કહું છું હું બેહો શું કરું કે હું પાછળ બેસી રહ્યો તે તારો વાંધો નહીં શું કરું કે જો હા સાવી હાલ દીધી છે અરે સાવી હા હાલ દો બરાબર ને સોપ સોપ ન્યૂટન કરી દેવાનું ઓય લાઇટ બતાવી જોવો લાઇટ દેખાય ઓવા બરોબર આમાં સેલ મારવાનો પેટ્રોલ હોય કે ના હોય મારી પાસે બરોબર પેલી કલચ છે દબાવો દબાઈએ પહેલો ગેર પાડવાનો પાછળ આવે પહેલો ગેર બરાબર અમે રાગ છોડવાની અને રાગ બાઈક હેડ પછી બીજો પાડવાનો તમે તો શીખવાનો છો શું કરો છો રીત તો નહીં વાર્તા પહેલાની કલચ ચાલુ છોડવાની પછી આ પણ મેલો છો શું લેવાય મો તો એમને તો ના આવડતા ને સાધન કરો ચાલો ને ફટ લઈને જવા દો શું કરું કયો એ જે કીધું એ કરો આ એ દબાવું ઓવર દબાવ હા રાગ આમાં પહેલો ગેર પાડીને રાગ જવા દેવાનો હો વાશોક દબાવવાનું નહીં એ કલર દબાવવાની હા આમાં ગેર પાડો પાડ્યો પછી આર્યો પગ ઉપર લેવાનો હા આ બ્રેક છે પાછી એક્સિડન્ટ થાય તો આને જ દબાવવાની હો હું કઈ પકડી પાડું લે હળો દવા દો તો એ ભાઈ ના પડતી નથી કર આવડતું નહીં આવતા તો તાપ થઈ ગયો પણ મારા બેટા એક તો પૈસા પાછી મિલતા નહીં અલ્યા છો નાહી જવાના હતા પગાર થો જેલા હાલી ગયો તોય મારા છે કે ના તમે બાસી મેલીને તો બધા મારથી ભરાઈ રહેવાનું તો અલે એ તો આટાના પૈસા ઉકા દડાના બાસી મેલો ક્યાં કોઈ પૈસા તમારા રાશા છે મહિનો થાય તો તરત પૈસા હાલી જઈએ છીએ આ વર્ષે છોકરો હોય એટલે ગોઠતો જ નહીં ઘેર થઈને શાંતિથી દળીને ખાવું જ છે અલ્યા પાછા છીએ ઓહો મારા બેટા છે કે પીને આવું છું શું છે ઓ જો કાક રસ્તો માપતા આવું છું ને બળ્યો તું કે એકરી વર્ષે કાકા અલ્યા પાતા નહીં લે તમે પાતા નહીં ઉભો રહે તું પાતો નહીં પાતો નહીં કાકા મારો બાઈક પાતો નહીં પાતો નહીં પાતો નહીં એ હો પડ્યો તારા પાલું કે ટોડી થાય તો લોટ કે ના એક તાતા કાકા આવવાના હાર શું નતું ભાઈ નહીં બાજુ
કે નહીં કરતો મન દુખાય તો પડી ગયો છે આવો તો નેખા હતા કેથી લઈ જાય પેલા હિસી નેકાળવું પડે માફ કરી નાખો ને હાથ ફરી વળે પાછો ડોહા જવા દે જે થઈ અને ગયું. હમણાં હું ડોહો કાગરી પરો બુધાજી કાગરી પરો આ મમ્મી ટેફને થઈ જાત હું કારીગર હજી નવું છે ભૂલમાં તમારે કહ્યું છે એ તાર તમારું ટોળું નહીં તમારું જેવો લે કાકા, આમ નેડિયમ થઈ શીખો કે કોકના હિતરમાં તો શીખો રોડ પર શીખાય લ્યા આ ભૂલ સહી છે ભાઈ. ઘરમાં શીખો આ બાયણે પેલા બાયણે મને પાઈ ખબર નહીં મારી બધી ખબર છે શું કરવું શીખવું છે કે હું કરું શીખવાનું તો સજ કરતા થોડું તારી બી વૈતા વાત હોય છે બાર કાઢે બે દેજો બાર કાઢ બહાર કાઢો બે દો શીખવું એટલે શીખવું બુધાજી ગમે તે થઈ જાય પણ શીખવું એટલે શીખવું જવા દો બે દો ના બહાર આવું મુહેડ આ બે દે તો ના ના જોઈ વન એકલો ન ગલ્લા હોય એવી તો વાતો કરી દે તાણે આખા ગામમાં ફર્યો લ્યા તાણે નેટ અને જેના ઈ ગલ્લા જે કે આ તો બંધ છે આ તો નહીં મેળાવે એવું એક દડા વાળી પણ નેટ વાળી આખો તો નેટ નેટ ઉપર એ મગજ જેવું છે મગજ જેવું છે મગજ બીજી વખત કાઢી માર નહીં બે વખત માર ખો બોલે હું ડાયાજી શરમ આવે ને જીતા મોને શીખું છું યાર શીખું છું બાઈક એટલે હું બાઈક આ મારા આખા દાણાનો કંટાળેલો અત્યારે ગલ્લો જ હતો બધા એટલે હું તેલ દુકાન બધી બંધ હતી નેટ એક જણા વાગતો તો તે મેં નેટ કરીને તેલ લીધું જઈનું અને તમે આ ઢોલી કાઢી બોલો આખા દાણા મજૂરી મારા માથા ના પાડો રવા જાય નહીં ખું તેલ આલજો હજો ઘેર પેલા મારે થોડી ફેક્ટરી છે તેલાનું એટલે ફેક્ટરી પણ શરમ આવે શરમ ના આવડતો જ ના નીકળીએ આ તો બરોબર હું હતો અને ખોટું નહીં આપણે એક્સિડન્ટ થયો તો હું લેવાનું લે પણ ના આવડતું હોય તો બધું એ થાય વાત કરો ના નીકળીએ વાત કરો તો નીકળવા કરો હું હમણાં હાલ જ ઘેર આવું તેલ આલો પેલા ડબ્બુ મને શું કરવું તેમ હું કરવું છે એટલે એટલે શું કરવું તમારે વખત મારો છે હા વખત મારો છે વધારે ગરમ ના થતા ને કોઈ મજા નહીં આવે એ ઘેર તેલ કરો એ ઘેર તેલ ને હમણાં પેડી પકડો તો એના હોય બૂમ કરી જાઓ લેડો લઈ લ્યો એ તો રીશે બારે છે બાઈક ચલાવું એટલે જોતો તો રીશે બારે છે બે હું દપત ગાઈ તમારે ના તો આજ તો વખત આજ તો ના બોલતા હતા આખા દાવાનો કંટાળેલો છું સમકારા બોલછી નીકળવાનું કરો નહીં શું કરવું અને તેલ લેવા કશું કરવું નહીં. રાખજો હાલ જ સીધો ઘેર આવશું એમ નહીં તું મને એમ કે જે બાઈક તો લઈ જા તો ભલે લઈ જા પણ ઈવન આવડે જ નહીં આવડતું એટલે નહીં આવડતું એ તો મોટી ઉપાધિ છે તાણ અલ્યા તાર તારે હલાય તને ખબર પડે છે આલ્યું નહીં ઘરમાં ખાવા જાય એટલા કો તો લઈને જતા રહ્યા છે અલ્યા ચોક આડું આવડું ઠોકશી તો બધું બાઈક છે મારા બાપાના નામ બધું મારા ઉપર આવીને પડશે મારા બાપુ મને મહી નાખશે વાત કરી છે આમ હોય તો ના દેખાય અલ્યા પણ બૂમપાડ કે આટલા જ કાકા! જવાનું ઓ કાકા મારા હોમ જોઈને બૂમપાડ એટલે અલે આ સાહેબ જોઉં છું યાર કોમ છે અલ્યા એ આ જોજે અલ્યા મારું બાઈક છે દો ભાઈ ભાઈ લાગે છે પાડું છું તો મને અરે કાઢો કે કો દોડ દોડ જો સન કહું છું મારું બાઈક છે મારું બાઈક છે અરે દૂધ ભરવાનું છે અલ્યા દોત્યું બોત્યું કાઢી લો બત્રીજા ઉભા થજો કાકા તમને શરમ આપી જો ઘર આગળ બાઈક પડેલું લઈને નાઈ જોશો આવડતું ના હોય લઈ લઈને ઉભા થઈ જોશો તે બુધાન વાજ્યું છે લે તો અહીં જો આ તોડી નાખ્યું આ તો આ ઘેરનું ચપલું બપલું લબલી પડીને ઓહો ખબર પડે એટલે ખબર પડે તમે હું ને જી કાકા આવડતું ના લઈને નીકળી અલા જવાતું ભાઈ. છે બુધા ઉભા તો નીકળી જશે આ તો હારું જ કોઈ ઠોચ્યું નહીં ગા ના કોઈ નહીં ઠોસ્યું હું કોઈ નહીં ઠોચ્યું 4 વખત પડ્યા 4 વખત પડ્યા કાકા તમને શરમ આપી દો ભાઈ બંધુ બાઈક લઈને હું આવ્યો તો અને આવો ચલાવવાનો શોખ હોય તો ઘેર લાઈન ઉભું કરી દઈએ તને ખબર પડે આ લાઈન નહીં ચલાવવું કદી જિંદગીમાં હું નહીં ચલાવું કોકનું હોભાળવાનું કરો છો ગમમાં મારા બીજું કશું ના જોતું ભાઈ મારા ખર્ચો કાઢવાનું કરજે મને ખર્ચો આલવાનું કર હાલ દે હે તમે તો રવા દો ને જીગા હો અરે વળી ગયું સારી સપલું એ સપલું વળી ગયું પેલી બાદ ઘેરનું સપલું તોડી નાખ્યું છે આ બોડું તાન.
મારા બાપુ મને મહિના થી હાલ પેલા હોશ કરાવવું પડશે પત્રીજા ઘેર લઈ જજે પેટ ઘેર માં દુખાય. બેઠા તો તાર ઘેર લઈ લે હું ખર્ચો આલે હો હા તો પેલા જવું પડશે ગેરેજ વાત કરે હોશ કરાવવું પડશે પણ તાનું કા બાઈક લાવો તો જેનો બાકી પણ માગી પૂજા કાકા હું તો ઘેર ખાવા આવ્યો છું અને ખાતા તો લઈને ઉપડી પડ્યા પણ આ બધું પોતાની બાઈક ને હોય બાઈક આમ કા લઈને આવું તું એ તાન તું નતો કે તું શીખવાડું છું તું નતો કે વાળું તે તને આવડત કજુ ખાવાની ખબર પડે છે અત્યારમાં હું આવે ઘેર પહેલો પાડવા કહું છું એટલે આઠમો ઘેર પાડવા આવ્યો દોઢો ઘેર હતો હું દોઢો ઘેર આમ હેડો વાજ્યું છે પગ હાલ હું વાજ્યું સિવિલમાં પહોંચી જો એના કરતા પાર આવે તો માર નામનો